20મી ઓગસ્ટ શનિવારના રોજ માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારાના બંધુ ઉદ્યોગપતિ જાણીતા સમાજસેવક શ્રી કિશોરભાઈ ટીલારા, જેઓની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માનનીય ધારાસભ્ય શ્રી એઇમ્સ હોસ્પિટલ અને ટીલારા પરિવારના તમામ સ્વજનોના સાથ સહકાર અને સેવા ભાવનાથી વાણિયાવાડી ખાતે આવેલ પટેલવાડીમાં સર્વરોગ નિદાન યજ્ઞનું અતિ સુંદર, દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ, એક વિભૂતિ આપણી વચ્ચેથી વિદાય લે છે, પરંતુ એની સ્મૃતિમાં સેવા કાર્ય થાય. આ પરિવારની નેમ રહેલી છે, આ પરિવારની લાગણી છે, ભાવના છે. જરૂરિયાતમંદ એવા તમામ લોકોને રાજકોટના પ્રસિદ્ધ ડૉક્ટરો, વિવિધ ડિપાર્ટમેન્ટના, એ કાર્ડિયોલોજી હોય, સાથે યુરોલોજી હોય, ન્યુરોલોજિકલ હોય કે સ્કિન ડિઝીઝ હોય, તમામ ડિપાર્ટમેન્ટલના ડૉક્ટર્સ, દે વિલ પ્રોવાઈડ ધ બેસ્ટ ફેસિલિટી એન્ડ ધ ડાયગ્નોસિસ. આ વાણિયાવાડી ખાતે પટેલવાડીના હોલની અંદર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સવારે લગભગ 8થી બપોરે 1 કલાક સુધી રાખેલ આ સર્વરોગ નિદાન યજ્ઞની અંદર, કેમ્પની અંદર બહુ મોટી સંખ્યામાં આપણે બધા જ ઉપસ્થિત થઈએ. શહેરના અનેક પૂજનીય સંતો, માનવંતા મહેમાનો અને સાથે સાથે હજારો નાગરિકોની સન્નિધિમાં આ સેવાનો એક ભગીરથ યજ્ઞ રાજકોટના આંગણે પરમ ભક્તરાજ અક્ષર નિવાસી કિશોરભાઈની સ્મૃતિમાં સંપન્ન થનાર છે. BAPS સ્વામિનારાયણ મંદિર વતી અને ટીલારા પરિવાર વતી અમે પણ આપ સૌ કોઈને નમ્ર નિવેદન કરીએ છીએ. આપ કે આપના સંપર્કના અનેક એવા જરૂરિયાતમંદ લોકો પોતાની શારીરિક કોઈ પણ નિદાન કરાવવા માટે વિના મૂલ્યે આ નિદાનનો કાર્યક્રમ છે, તો એમાં અચૂક જોડાય અને ગોવર્ધન પર્વતમાં ટેકો આપવાનું કાર્ય આપણે કરીએ. આપણો વ્યક્તિગત સુખથી શરૂ કરી અને સમગ્ર સમાજના સુખ માટે ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. કોઈ દુઃખ ન પામે પણ એમાં કોઈ દુઃખ મુક્ત થાય, એમાં હાથ અડાડવાની સેવા સાથે મળીને કરી શકીએ, એ જ અભ્યર્થના. મળીએ છીએ 29મી ઓગસ્ટે શનિવારે સવારે 8:30 વાગે વાણિયાવાડી ખાતે ભક્તિનગર સર્કલથી આગળ આવેલ પટેલવાડીના વિશાળ હોલમાં એક સેવા યજ્ઞમાં આહુતિ આપવા માટે. જય સ્વામિનારાયણ.